વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 વિસ્તારમાં કરોડિયાથી વૃંદાવન ચોકડી તરફ જતા માર્ગ ઉપર અચાનક વિશાળ ભૂવો પડતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 વિસ્તારમાં કરોડિયાથી વૃંદાવન ચોકડી તરફ જતા માર્ગ ઉપર અચાનક વિશાળ ભૂવો પડતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। માર્ગ ઉપર અગાઉથી જ અસંખ્ય ખાડાઓ હોવાના કારણે લોકો પરેશાન હતા, ત્યારે હવે મોટો ભૂવો પડતા અકસ્માતનો ભય વધુ ઘેરાયો છે। આ માર્ગ સાંકડો હોવાથી ભૂવાના કારણે વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। ખાસ કરીને 2 ચક્રી વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે। સ્થાનિક રહીશોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ભૂવો પુરાવી રસ્તાનું યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સરિયા ટીવી ન્યૂઝ વડોદરા। આ જે વોર્ડ નંબર 8માં આવેલ જે ગોરવા મધુનગરથી લઈને જે મુખ્ય રોડ બાજવા સુધીનો આ મુખ્ય જોડતો રોડ છે, જે રોડ પર તમે જોઈ શકો છો કે 4 થી 5 ફૂટનો જે ભૂવો પડ્યો છે, તે ભૂવો શા માટે પડ્યો હોય તે સૌ વડોદરાના નાગરિકોને ખબર જ છે કે આ ભૂવા પડવાનું કારણ એક જ છે કે આ જે કોન્ટ્રાક્ટરોની કટકી બાજી ચાલી રહી છે, તેના લીધે જ આપણા વડોદરાની જનતા આ ભૂવાનાથી ત્રાસથી કંટાળેલી છે। પણ આ અધિકારીઓ હજુ સુધી સુધરવા લાયક નહીં। જ્યારે જો મુખ્યમંત્રી વડોદરામાં આવીને એવું કહેતા હોય કે તમારું વડોદરા કમ પાછું રહી ગયું છે, આપણા જેવો અમદાવાદ ને આપણા જેવો સુરત બંને સ્થળ આગળ નીકળી ગયા છે, વડોદરા કમ પાછું રહી ગયું, તો આપણે શું દેખાઈ રહ્યું છે કે વડોદરા આવા કટકી બાજુના લીધે જ આપણું વડોદરા પાછળ રહી ગયું છે। અને મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માંગે છે કે આ જે કોન્ટ્રાક્ટર ડેનેજ પ્રોજેક્ટમાં જે કામગીરી કરી છે તે પૂરેપૂરી કટકીબાજી કરી છે, તેવા દ્રશ્યો અમે અનેકવાર બતાવ્યા છે। કેમ કે એ જ્યાં બી કામગીરી કરી છે ત્યાં ભૂવાઈ પડ્યા છે, ત્યાં જમીન પૂરેપૂરી બેસી ગઈ છે, તે ટેન્ડર પ્રક્રિયા મુજબ કામગીરી કરવામાં નહીં આવી તો તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે અધિકારી દેખરેખ હેઠળ રાખેલા છે તેમના 6 મહિનાનો પગાર કાપી લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમને પર સસ્પેન્ડ કરવામાં આવે।